તમને મેં સમજાવ્યું છે કે વેદાંતની પરિભાષાની અંદર વાસ્તવિક સ્વરૂપ પરમાત્મા છે. જોજો, આ ધ્યાન દેજો. આપણે જેનું પુસ્તક લીધું છે એનો વાસ્તવિક શબ્દનો અર્થ જુદો છે અને વેદાંતનો અર્થ જુદો છે. એટલે વેદાંત છે એ બ્રહ્મને ઈશારો કરે છે, આત્માને ઈશારો કરે છે, પરમાત્માને ઈશારો કરે છે કે એ વાસ્તવિક સ્વરૂપ છે. બરાબર. અહીંયા પ્રકૃતિ અને પ્રકૃતિના જે ગુણધર્મ છે ને એને વાસ્તવિક કીધું છે કે ભાઈ વાસ્તવિક જે છે પ્રકૃતિ એ રજોગુણ, તમોગુણ અને સત્વગુણની બનેલી છે. બરાબર. અને એની અંદર આપણે શું કરીએ છીએ તો કે આપણી જે દ્રષ્ટિ છે સંસ્કારની સ્મૃતિ સાથે તાદાત્મ્ય થઈને આપણે પ્રકૃતિ જે પરિવર્તનશીલ છે, બરાબર, અને ગતિશીલ છે ચૈતન્યની સત્તાથી, તો એ જેવી છે ને એવી આપણે નથી જોતા, પણ આપણા જે સંસ્કારની સ્મૃતિ છે ને એનો આધાર લઈને આપણે એને જોઈએ છીએ. બરાબર. એટલે ધારો કે વૃક્ષને જોઈએ, પશુઓને જોઈએ, આપણે વ્યક્તિને જોઈએ, તો એ જેવા છે એવા આપણે નથી જોતા, પણ આપણી અંદર એના પ્રત્યેના જે જ્ઞાન છે એ જ્ઞાનમાંથી સ્મૃતિ કાઢીને આપણે એની અંદર અધ્યારોપ કરીને પછી આપણે એને જોઈએ છીએ. બરાબર. એટલે અહીંયા એમનું કહેવું શું છે કે તમે જે કંઈ જુઓ ને એ પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે ન હો, એટલે વર્તમાનમાં તમે ન હો, અને ભૂતકાળની સ્મૃતિનો આધાર લઈને જ્યારે જુઓ તમે એને, ત્યારે તમે વાસ્તવિક જે સ્વરૂપ છે ને એનાથી વિમુખ થઈ જાઓ છો. અને અત્યારે આ પલમાં જેવા છે ને એવા તમને જ જોઈ શકતા એને. બરાબર. એટલે વાસ્તવિકતાનો અહીંયા અર્થ છે જે વસ્તુ જેવી છે એને સંસ્કારને સ્મૃતિ વગર જે જોવીને એ વાસ્તવિક, જેની અંદર આપણે નામકરણ ન કરીએ અને વિશેષણથી એની અભિવ્યક્તિ ન કરીએ તો સમજી લેવાનું કે આપણે વાસ્તવિક સ્વરૂપ જોયું અને આપણે એને જાણ્યું. બરાબર. જો એની અંદર સંસ્કારની સ્મૃતિ ભળી જાય તો સમજી લેવાનું કે આપણે જે વસ્તુ જેવી છે ને એવી આપણે એને જોતા નથી. બીજું તમને ખબર હોય કે કોઈ પણ સંબંધગત હોય તો પણ ભલે, કોઈ વ્યક્તિ હોય તોય ભલે, કોઈ સ્થળ હોય તોય ભલે, પણ જો તમને ભૂતકાળનું કોઈ જ્ઞાન હોય એના પ્રત્યે, તો અત્યારે તમે ત્યાં ગયા હોય ને, તીર્થમાં ગયા હોય તોય ભલે, મંદિરમાં ગયા હોય તોય ભલે, સંતની સન્મુખ પણ તમે ગયા હોય ને તોય ભલે, પણ આપણને થાય છે શું, તો સીધો સંબંધ એ નથી થવા દેતું. કોણ નથી થવા દેતું? તો કે ભૂતકાળની જે સ્મૃતિ છે અથવા સાંભળેલી જે માહિતી છે ને એ વ્યક્તિને, એ સંતને, એ તીર્થસ્થાનને જેવું છે ને એવું જોવા ન દે. એટલે અધ્યારોપ કરી દે. અધ્યારોપ કરીને પછી તમે જુઓ કે સંત હોય તોય ભલે, એ તીર્થ હોય તોય ભલે, એનું પોતાનું પ્રમાણ એ આપતા હોય અને અનુભવ એ કરાવતા હોય, પણ આપણી જે સ્મૃતિ છે એ શું કરે કે એનાથી આપણને વંચિત રાખી દે અને અત્યારે એ જેવા છે ને એવા આપણને ન જોવા દે. અને આપણી અંદર જે જ્ઞાન છે ને એ જ્ઞાનનો આપણે એની ઉપર અધ્યારોપ કરીએ અને પછી એ વ્યક્તિને એવી રીતે જોઈને આપણે બહાર નીકળીએ અને પછી એમ કહે કે સંત આવા છે અથવા તીર્થસ્થાન આવું છે અથવા વ્યક્તિ આવી છે. તો અહીંયા એનું કહેવું એવું છે કે જો પ્રશાંતિ તરફ જવું હોય, કરુણા તરફ તમારે જવું હોય તો પહેલી તો તમારી જે દ્રષ્ટિ છે, તમારું જે જોવું છે ને એને નિર્મળ કરવું પડે. બરાબર. જો તમે એને નિર્મળ કરો તો જ પછી એ વસ્તુને તમે જોઈ શકો, અને જો તમે નિર્મળ ન કરો તો તમે કોઈને જોઈ નથી શકતા. બરાબર. બીજું એક છે કે ધારો કે ઘણા લોકોની અંદર એવી અભિવ્યક્તિ આવતી હોય કે અમે બરાબર દર્શન કર્યા, અથવા અમે બરાબર સંતને ઓળખ્યા છે, અથવા આપણે એમ કહેતા હોય કે આપણા ગુરુ મહાન છે, અથવા આપણે કોઈ ભક્ત વિશે અભિવ્યક્તિ કરતા હોઈએ, તો એ વખતે જીવનમુક્ત સંત આગળ તમે જ્યારે અભિવ્યક્તિ કરો ને ત્યારે એ તમારી અભિવ્યક્તિ એ ન સ્વીકારે. એ કેમ ન સ્વીકારે? એમ
તો વિચાર કરો કે પહેલે માળે જે ઊભું હોય અને પાંચમા માળની વાત એ કરે તો એ પાંચમા માળે ગયો નથી, એ પહેલે માળે ઊભો છે, બરાબર. તો એ પહેલે માળે પાંચમા માળની જે વાત કરે છે, એ સાંભળેલી વાત કરે છે, એની પોતાની આંખથી જોયેલી એ વાત નથી કરતો, બરાબર. બીજું, જો પોતાની આંખેથી એણે જોયું હોય અને જો એ જાણ્યું હોય તો પછી સમજી લેવાનું કે એ સંત અને એની સ્થિતિની અંદર કોઈ ભેદ નથી, એ એકરૂપ છે અને એ સ્થિતિએ પહોંચી ગયો છે, એ હકીકત થાય, બરાબર. પણ અહીંયા એમ નથી. તમે જુઓ કે અહીંયા એવું છે કે એ અભિવ્યક્તિ જે કરે છે ને એ પોતાના જ્ઞાતની કરે છે, પોતાના અનુભવની વાત કરે છે, પોતાના સંસ્કારની વાત કરે છે, પોતાનું જે જ્ઞાન છે એ વિશે અભિવ્યક્ત કરે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે જૈસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ, બરાબર. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે અત્યાર સુધી આપણે વાસ્તવિક પ્રતિ આપણે જઈએ છીએ ખરા, પણ એમાં અવરોધક જે પરિબળ હોય ને એને આપણે જોઈ લેવા પડે, એને આપણે જાણી લેવા પડે. ત્યાં સુધી આપણે એને જોઈ નહીં શકીએ, એને સમજી નહીં શકીએ, બરાબર. હા, હવે તમે એની અંદર શું સમજાય છો એ કહો. એક તો તમને વાસ્તવિકનું બોધ આપ્યો તમને કે વાસ્તવિક આ છે, બરાબર. અહીંયા વાસ્તવિકનો અર્થ આ થાય છે, વેદાંતમાં આ થાય છે, એટલે અહીંયા ગોટાળો ન કરતા એમ, બરાબર. હા, હવે કહો. એટલે અત્યારે છે ને, અત્યારે તમારે આ સત્સંગ લીધા પછી તમારે નિરીક્ષણ એ કરવાનું છે. જોજો હવે તમને એક વસ્તુ સમજાવી છે કે આપણા સ્વરૂપ માટે આપણે કોઈ પુરુષાર્થ કરવાનો નથી, એ તો પ્રાપ્ત છે, બરાબર. આપણી અંતઃકરણ જે છે એ અંતઃકરણને આપણે સંસ્કારની સ્મૃતિથી જ જો ભરી રાખીએ અને એનો જ આધાર લઈને આપણે જોવાનું બારે કરીએ તો એને આપણે જેવું છે એવું જોઈ નહીં શકીએ, બરાબર. અને એ જ વસ્તુને પાછી આમ તમે લઈ જાઓ અને તમારા જે સંસ્કારની સ્મૃતિ છે એ તમે કલ્પનામાં લઈને તમે આત્મા ઉપર અધ્યારોપ કરો તો પણ એ દ્રષ્ટિ તમારી ખોટી છે. તમે જોજો, ધ્યાનમાં કોઈ જતા હોય તો ઘણી વખત એની કલ્પના જ એને અંતઃકરણની અંદર અનુભવ કરાવે, બરાબર. અને એ અનુભવ સાચો ન હોય અને એ એનો સંતોષ લઈ લેતો હોય, પણ જે જીવનમુક્ત સંત હોય એની સામે તમે અભિવ્યક્તિ કરો ત્યારે એને ખબર પડે કે આ કલ્પના છે અને આ વાસ્તવિક છે. જોજો, એમાંય ઘણી વખત કોઈ વ્યક્તિને આપણે કહીએ અથવા એ વ્યક્તિ એના અનુભવને અભિવ્યક્ત આપણી પાસે કરીએ તો એ વ્યક્તિ જ્યારે અનુભવને આપણી સામે અભિવ્યક્ત કરતું હોય ને તમે જો શાંત થઈ જાઓ તો જે એનર્જી છે એ જો તમને એની અંદર ઉતરી હોય એવી ખબર પાડવી હોય તમને, તમે ખાલી શાંત થઈ જાઓ અને તમારા અંતઃકરણની સામે ઓબ્ઝર્વેશન કરો અને પેલી વ્યક્તિ જે અભિવ્યક્તિ કરે છે એ વખતે તમારે જોવાનું કે તમને શું થાય છે, બરાબર. અને જો એની ઉપર ઈશ્વરીય શક્તિ જ એની અંદર પ્રવેશ કરીને એની અવ્યક્તની શક્તિને પ્રગટ કરીને જો બતાવતું હોય તો એ વખતે તમને એનું પ્રમાણ મળે. એટલે સંતો આગળ તમે ગમે તે વાત કરો પણ એ સંત છે ને એ શાંત છે, એ તમારી વાતને નકારતા નથી, સાંભળે છે, પણ સાંભળતાની સાથે એ જોવે છે અને જોવે છે પોતાના હૃદયમાં જોવે છે અને એ વખતે એ જોવે છે કે આની કલ્પના કેટલી છે અને હકીકત શું છે, બરાબર. અને ઘણી વખત આપણી વાતને નકારી કાઢે ત્યારે આપણને પ્રોબ્લેમ થાય અને આપણને હર્ટ થઈ જાય અને આપણને એમ થાય કે મને અનુભવ થાય છે નિકાર ના પાડે, બરાબર. પણ એ જે કહે છે એ એક ટોચ ઉપર ઊભા રહીને કહે છે અને એ કહે છે કે આની અંદર તમારી ભ્રમણાઓ ભળી જાય છે, એ વાસ્તવિક છે, બરાબર. તો એ વખતે આપણને ખ્યાલ આવે, હવે તમને પોતાને ખ્યાલ આવશે
કે અત્યાર સુધી તમે જે સત્સંગ કર્યો, અત્યાર સુધી તમે શાસ્ત્રનું અધ્યયન કર્યું, અત્યાર સુધી તમે જે સાધના કરી, એમાં ગોટાળો ક્યાં થયો છે? ધારો કે તમે અત્યારે વિચાર કરો કે ઘણા લોકોનું કહેવું હોય કે અમે આવા જીવનમુક્ત સંતની સાથે 20 ને 25 વર્ષ રહ્યા, બરાબર. હવે 20 ને 25 વર્ષ રહ્યા અને છતાં આપણી અંદર આમૂલ પરિવર્તન ના આવ્યું, તો ભૂલ સંતની છે કે આપણી દૃષ્ટિની ભૂલ થઈ ગઈ છે? આપણે અત્યાર સુધી આપણે જે હાયલા એ આપણે કયા આધાર લઈને હાયલા છે એ આ સત્સંગ બતાવે છે. સત્સંગ શું બતાવે છે? કે વાસ્તવિક જે રીતે જોવું જોઈતું હતું એ રીતે તમે નથી જોયું, બરાબર. તમે જે જોયું છે તમારા સંસ્કાર, તમારી સ્મૃતિનો આધાર લઈને તમે એને જોયું છે, અને તમારી જે બુદ્ધિ છે એણે વારંવાર એની અંદર અધ્યારોપ કરીને પોતાની વિચારને સત્ય ઠરવીને સામે વ્યક્તિ પ્રત્યે અથવા એના વ્યવહાર પ્રત્યે આપણે સંશય કર્યો છે, બરાબર. જો આપણે ઓપન જ હોય તો આપણને ખબર પડી જાય કે સંતનો વ્યવહાર, સંતની આંતરસ્થિતિ, સંતની દ્રષ્ટિ અને સંત આપણને જે અભિવ્યક્ત થઈને જે એની પરાથી અમૃત પાય છે એ આપણને સીધું કેમ ન પીવાનું એમ? આટલા વર્ષથી તમને ખ્યાલ હોય તો અમુક સત્સંગ કેટલા વર્ષોથી ચાલે છે તો વિચારસાગર હોય, પંચદશી હોય, ગીતા હોય, ઉપનિષદ હોય, અષ્ટવક્ર ગીતા હોય, યોગ વશિષ્ઠ હોય, અને છતાં વ્યક્તિ એની માહિતી આપે છે પણ એની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, જો ગયા જ ન હોય તો એણે સત્સંગ નથી કર્યો. એણે વ્યક્તિનો સંગ છે, ઇમેજનો સંગ છે, શબ્દનો સંગ છે, શબ્દના અર્થનો સંગ છે, વાર્તાનો સંગ છે, એની યાદી છે. તો અહીંયા એ ના પાડે છે. અહીંયા તમે જુઓ તો જે કૃષ્ણમૂર્તિ છે, વશિષ્ઠ મહારાજ છે, એ લોકોએ સીધું જોવાનું કીધું છે, અને સીધું તમે જુઓ તો વાસ્તવિક શું છે, એટલે અત્યારે તમે ક્યાં છો અને તમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ જે હોય એને તમે અત્યારે સ્વીકારી શકો એમ છો? વાસ્તવિક તમે અત્યારે આ છો. જે કામી છો, ક્રોધી છો, લોભી છો, મોહી છો, અને આપણે એમ કહે છે કે હું બ્રહ્મ છું. આપણે શું કહીએ છીએ કે હું બ્રહ્મ છું? તો આ સંતો ના પાડે છે કે અત્યારે તું વાસ્તવિક આ છો, તું કામી છો, તું ક્રોધી છો, તું જીવ છો, કારણ કે તારા અહંકારની સાથે તું તાદાત્મ્ય થયેલો છો. અને જો આની સાથે તું તાદાત્મ્ય હોય તો તું કેવી રીતે કહી શકે કે હું બ્રહ્મ છું? બરાબર. એટલે જે વસ્તુનો સાક્ષાત્કાર નથી, જેની વિસ્મૃતિ જ છે, અને અહંકારની સાથે આપણે તાદાત્મ્ય છે, અને એ જ અહંકારનો આધાર લઈને આપણે સાધના જો કરી હોય, એકાંત સેવો હોય, મૌન સેવું હોય, શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય, મંત્ર જાપ કર્યા હોય, તો એમ કહે છે કે પરિધિની અંદર ને અંદર તમને ઘુમાવ્યું છે, પરિધિથી ઉપર ઉઠાડીને તમને મૂળ કેન્દ્રમાં એ નથી લઈ. બરાબર. એટલે અહીંયા ગીતામાં જે કીધું છે કે પ્રથમ જ્ઞાન, એટલે એ પ્રથમ જ્ઞાનનો ભાર શ્રી કૃષ્ણએ શું કરવા મૂક્યો? તો એણે એમ કીધું એટલા માટે મૂક્યો કે જો પ્રથમ જ આપણને દૃષ્ટિ ન મળે તો આપણે 20-25 વર્ષ જે દૃષ્ટિ લઈને હાલશું ને તે ખોવાઈ જશે. આપણે લંગર છોડ્યા વગર નાવ હાંકી બરાબર થશે. એટલે એણે કીધું પ્રથમ જ્ઞાન લો અને પછી ઉપાસના કરો. પછી તમને જે સાધન સરળ પડતું હોય એ તમે કરો, પણ પ્રથમ દૃષ્ટિ લઈ લો. બરાબર. તો જીવન મુક્ત સંત છે એ શું કરે છે? તો ફક્ત આપણી જે વૃત્તિ છે ને, જોજો ફેર આટલો જ છે કે એક વૃત્તિ છે જે નામ અને રૂપ સાથે જોડાઈને એ હાલી રહી છે. બરાબર. સંત શું કરશે? તો અહીંથી વૃત્તિ ઉઠાડશે અને આત્માની સાથે જોડશે, અને પછી એમ કહેશે કે આત્માની સાથે જોડાયા પછી જે એના પ્રકાશમાં તને દેખાય અને એ જેવું છે એવું તારે જોવાનું છે. તારે સંસ્કાર અને સ્મૃતિની સાથે તાદાત્મ્ય થવાનું નથી. બરાબર. હવે અહીંયાથી જો જોવાયું હોય
તો શબ્દ બોલાય છે સંતો કે જાગો જાગો જાગો, પણ આપણે હજી જાગ્યા નથી, કારણ કે આપણે અહંકારના કેન્દ્રમાંથી જોઈએ છે. અને જેણે આત્માના કેન્દ્રમાંથી જોયું છે ને, તો એની સાધનાની શરૂઆત થઈ છે. બરાબર. એટલે હવે આપણે પ્રશાંતિ, કરુણા એ તરફ આપણે જઈ રહ્યા છીએ, વાસ્તવિકતાને આપણે જોઈ રહ્યા છે. તો એ ક્રમિક આપણે જશું, એકદમ તો કૂદકો કોઈ વ્યક્તિ મારી નહીં શકે. બરાબર. તો હવે આપણને એટલી ખબર પડે છે, તે છે તમને સમજાવ્યું તો કે આપણે દેહ ઉપર તો જાગરણ છે. ધારો કે સાધકો હોય તો દેહની અંદર સભાન થાય છે. દેહની અંદર એ સાધક ખુદ ન સભાન થાય ને, તો તમને ખ્યાલ હોય તો પ્રકૃતિ આપણને સભાન કરે છે. એ કેવી રીતે સભાન કરે છે? તો કોઈક એવો વ્યવહાર કરે છે અને આપણને આપણી બોડીમાં લાવી દે છે. કોઈક એવા શબ્દ બોલે છે કે જે આપણા અહંકારને જગાડી દે છે. કોઈક રસ્તામાં તમે જાઓ છો અને બેહોશ છે તો ભટકાઈ જાય છે અને તમને હોશમાં લાવી દે છે. બરાબર. આ કામ કરે છે સમષ્ટિ, અને કૃપા વરસાવે છે પરમાત્મા. જો પરમાત્માની કૃપા ન હોય તો સમષ્ટિ જે આપણને પ્રેઝન્ટ મોમેન્ટમાં લાવે છે, અને લાવ્યા પછી જો આપણે એમાં ઊભા ન રહીએ તો સમજી લેવાની કે કૃપા તો બધાની આવી ગઈ, મારી ખુદની કૃપા નથી કે હવે હું ભાનમાં રહીને હાલું. બરાબર. એકે વ્યવહાર કરીને આપણો અહંકાર બતાવી દીધો, તો આપણી કૃપા હોય તો એ અહંકારને આપણે જોઈ લેવાનો છે અને એનાથી અસંગ થઈ જવાનું. પણ જો આપણી કૃપા નહીં હોય તો એકે તો આપણો અહંકાર બતાવ્યો, આપણે એની સાથે તાદાત્મ્ય થઈ ગયા, જેણે બતાવ્યો એની સામે આપણે સંઘર્ષ બોરી લીધો. બરાબર. તો અહીંયા જાગી જવાનું છે એમ કે જો તારે પ્રશાંતિને કરુણા સુધી જવું જ હોય અને એક એક પડદાને જો તારે હટાવવા હોય તો અહીંથી તું જાગ. કારણ કે સમષ્ટિ ગુરુના રૂપની અંદર વ્યક્તિના રૂપે આપણી સામે આવે છે અને આપણી આડે જે પ્રશાંતિ અને કરુણાના આડે જે આવરણો છે એ હટાવી રહ્યું છે. બરાબર. પછી ધારો કે સંબંધની સાથે આપણે તાદાત્મ્યપણું હોય, પદાર્થની સાથે આપણું તાદાત્મ્યપણું હોય, ઇમેજની સાથે આપણું તાદાત્મ્યપણું હોય, અને જેનું પ્રાધાન્ય હોય પરમાત્મા અહીંયાથી કાતર લે. બરાબર. તો અહીંયા પરમાત્માની અસીમ કૃપા છે એવું જો સાધક સમજે અને એણે જે કાતર લીધી છે એમાં એ સપોર્ટ કરે, તો આપણું અંતઃકરણ છે ને સહજે નિષ્ક્રિયતામાં રહીને એનાથી પડદા હટે છે. એ હકીકત છે અને વાસ્તવિક દર્શન થાય છે ત્યાં. પણ જો આપણે એને કરવા દઈએ તો તમે જુઓ કે વનસ્પતિ હોવાપણામાં રહીને એ તમે જુઓ, એ કાંઈ અવરોધક નથી કરતું. પવન ફૂંકાય તો પણ ભલે, વરસાદ આવે તો પણ ભલે, તાપ પડે તો પણ ભલે, કોઈ વ્યક્તિ એને છેડે તો પણ ભલે, એ હોવાપણામાં સ્થિર રહે છે. તો આપણને બધાને ખબર છે કે એ લીલા પાન સુકાય છે, એની મેળે ખરી જાય છે, એને કાંઈ કરવું નથી પડતું. બરાબર. એમ આપણી આડે જે આવરણો છે, કામના હોય તો ભલે, ક્રોધના હોય તો ભલે, લોભના હોય તો ભલે, એ બધા આવરણો જે છે એ ખેરવે છે કોણ? તો કે આ દયાળુ છે, એ ખેરવી રહ્યો છે આપણને. પણ આપણે જો ખેરવવા દઈએ તો, આપણે એમાં નિષ્ક્રિય રહીએ તો, જે વસ્તુ જેવી છે એવી જોઈએ તો એ ખરે. અને નહીંતર પછી એને આપણે ખેરવા નથી દેતા, આપણે એને ચોંટાડી દઈએ છીએ, એટલે એ ખરતું નથી. બરાબર. એટલે સાધક હર પલ હર ક્ષણ એ સાધે છે કોને? આમ તો કે જે આત્માને સાધે, શાંતિને સાધે, સુખને સાધે, તો એ આડે આવતા જે આવરણો હોય ને એનાથી એ મુક્ત થાય ને તો ન થાય. બરાબર. એટલે વાસ્તવિક જે દર્શન છે એ દર્શન તમારી દૃષ્ટિથી એ ક્યારે થાય? તો તમે આ સ્મૃતિ અને સંસ્કાર છે એને તમે ટચ ન કરો ને તો જ, નહીંતર નહીં થાય. બરાબર. એટલે પ્રતિક્રમે અંદર વિકાસ થવો જોઈએ. એને બદલે જુઓ તમે તો જેટલા સાધકો છે ને એની અંદર સંઘર્ષો વધારે છે. એકબીજાની અંદર આરોપ નાખવાની ટેવો વધારે છે, એકબીજાને છેડવાની ટેવો છે,
એકબીજાને હટાવવાની ટેવો છે. આ બધી ટેવો સાધકમાં હોવી ન જોઈએ, નીકળી જવી જોઈએ. એને બદલે આ છે. એનું કારણ શું છે? તો હજી એને દ્રષ્ટિ મળી. જેને દ્રષ્ટિ મળીને એણે કામ શરૂ કરી દીધું. જેમ તમને ખબર હોય કે અંધારું હોય અને જે બાળકને ખરેખર ભણવું છે તો રોડ ઉપરની લાઇટ પ્રકાશ આપે એટલે તરત ત્યાં પ્રકાશમાં એ વયો જાય અને પોતાનો પાઠ ભણી લે, બરાબર. અને પછી એને ખબર છે કે દિવસ થશે એટલે આ બંધ થઈ જશે, બરાબર. એટલે જે વ્યક્તિ પ્રકાશનો સદુપયોગ કરી જાણે ને એનો વિકાસ થાય, અને જે પ્રકાશનો દુરુપયોગ કરી જાય તો એટલે આપણે એ કામ આ કરીએ છીએ કે સદગુરુના સાનિધ્યમાં રહીને આપણે આપણો અહંકાર વધારીએ છીએ, પણ આપણે એ પ્રકાશમાં જે કામ કરવાનું છે એ નથી કરતા. એના પ્રકાશમાં બધું કામ સરળ થઈ જાય એમ છે. એને બદલે આપણે ત્યાં આપણા અહંકારની દિવાલ ઊભી રાખીને આપણે અઘરું કરી નાખીએ છીએ આ વસ્તુ, બરાબર. એટલે અહીંયા જે વાત છે એ એવી રીતે છે કે તમારે પ્રશાંતિ અને કરુણા તરફ જવું હોય તો વાસ્તવિક જે છે ને એનું નિરીક્ષણ કરો અને એને સ્વીકારો તમે, નહીં તો નહીં થઈ શકે. એટલે હવે અત્યાર સુધી તમે જે ચાલ્યા છો, અત્યાર સુધી જે સત્સંગ કર્યો છે, અત્યાર સુધી તમે તીર્થયાત્રા કરી છે, અત્યાર સુધી તમે એકાંત સેવ્યો છે, અત્યાર સુધી તમે શિબિરો કરી છે, મળ્યું શું? આપણે ખોયું કે આપણે પડદા હટાવ્યા કે આપણે બીજા પડદા બાંધ્યા અંદર? હવે તમારે નિરીક્ષણ કરવાનું. અહીંયા દ્રષ્ટિ આપવામાં આવે છે અને એ દ્રષ્ટિથી હવે તમે જુઓ કે તમે ક્યાં માર ખાધો છે. તમે જ્યાં માર ખાધો હોય ત્યાંથી તમારી ભૂલને તમારે સુધારી લેવાની છે, બરાબર. બીજું એક છે કે આપણે આમાં કોઈ વ્યક્તિ પ્રત્યે બોલી નહીં શકીએ, કારણ કે આ પ્રકૃતિનું એટલું જોર છે અને આપણે જન્મ જન્માંતરથી આપણે અહંકારની સાથે તાદાત્મ્ય થઈને આવેલા છે, બરાબર. એટલે એ તાદાત્મ્ય થઈને આવ્યા છે એટલે એનાથી છૂટવું ને એ ઘણું કઠિન છે. પણ એક વસ્તુ છે કે જો આપણને પ્રેમ હશે ને તો કઠિનમાં કઠિન વસ્તુ હશે ને એને આપણે છોડી શકશું. ગમે એટલી મૂલ્યવાન વસ્તુ હશે ને તોય આપણે એને તજી શકશું. કેમ? તો આપણને પરમાત્મા પ્રત્યે પ્રીતિ છે, બરાબર. એટલે ખૂટે છે આપણને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ. અને જો પ્રેમ પ્રગટ થઈ ગયો તો તમને હું રોકવા જઈશ ને તોય તમે રોકવાના નથી, બરાબર. બીજું એક છે, એક હું સજાગ એટલા માટે કરવા માગું છું કે ભૂલ ન કરી બેસતા ક્યાંય, તમારી સાધનાની અંદર ખીચડો ન કરી નાખતા. કોઈ પણ સાધન છે, કોઈ પણ સ્થાન છે, ઋષિવરોએ જે ઊભું કર્યું છે માળખું, એ માળખામાં આપણે એમ નહીં કહી શકીએ કે આ ઋષિવરો ગલત છે અથવા સાધન ગલત છે અથવા સ્થાન ગલત છે, એમ ન કહી શકાય. તમોગુણી છે એ રજોગુણનો આધાર લઈને તમોગુણથી મુક્ત થાય. રજોગુણી હોય એ સત્વગુણનો આધાર લે અને રજોગુણથી મુક્ત થાય. અને સત્વગુણી છે એ શુદ્ધ સત્વગુણનો બોધ લઈ અને સત્વગુણથી મુક્ત થાય. અહીંયા ક્રમ છે અને જે ક્રમ છે એ અંતઃકરણમાં પ્રકૃતિમાં છે પણ સ્વરૂપમાં નથી. અને તમે એમ સમજી લેજો કે સાધનામાંય ક્રમ નથી, સાધનામાંય એમ ક્રમ નથી. પણ જે ગુણો છે એ ગુણોની અંદર આપણે ક્યાં છીએ ઘન રૂપે, આપણું કયું પ્રાધાન્ય છે, એ પ્રાધાન્યથી મુક્ત થતાં બીજો ગુણને આપણે પ્રાધાન્ય કરવો પડે તો આ ગુણ બને ને તો ન બને. 3 ગુણ વગર આ કાર્ય થાય એમ નથી. પણ 3 ગુણની અંદર શુદ્ધ સત્વગુણનું પ્રાધાન્ય જોઈએ છે અધ્યાત્મ માટે, બરાબર. એટલે એ ટોચ ઉપર આપણને જવા માટે અહીંયા જેમ કહ્યું છે તો એ સાધનાની દૃષ્ટિકોણે જેણે કીધું એનું લક્ષ્ય અંતઃકરણ છે. અને જેણે એમ કીધું કે આમાં કોઈ રસ્તો જ નથી, ખાલી આપણે આ છે સમજી લો તો આપણે મુક્ત છીએ, એમ એ વાત જે છે એ આત્માને અનુલક્ષીને છે, બરાબર. આત્માને અનુલક્ષીને જો આપણે બોલવું હોય
તો આપણે મૌન થઈ જવું પડે. કેમ? તો એના માટે આપણે કાંઈ અભિવ્યક્તિ કરવાની જરૂર જ નથી, કારણ કે આત્માને શબ્દની પણ જરૂર નથી, આત્માને આ બાહ્ય સત્સંગની જરૂર નથી. બરાબર? પણ જરૂર છે કોને? તો કે આ અંતઃકરણ વિશિષ્ટ જે ચૈતન્ય છે એ જોડાયો છે નામરૂપ સાથે, અને એને નામરૂપથી છોડાવીને આત્માની સાથે જોડવું છે, અને એને લીધે આ દૃષ્ટિની જરૂર છે. બરાબર? એટલે મંદિર હોય, તીર્થ હોય, સાધનાઓ હોય, સાધનાની અંદર વ્યવહારો હોય, હેતુથી હોય, નિષ્કામથી હોય. તો હેતુથી હાલે છે સંસારી, કારણ કે એની અંદર પ્રકૃતિની મહત્તા છે, પ્રકૃતિનું મૂલ્ય છે, એટલે એ રીતે હાલે છે. તો એ રીતે હાલે છે એને તમે ના નહીં કહી શકો, એને તમે એમ પણ નહીં કહી શકો કે આ ખોટા છે, એમ નહીં. એ પ્રકૃતિ તરફ જશે. પ્રકૃતિનું ઐશ્વર્ય જે છે એનાથી એ એક દિવસ ઓપકી જશે, અને એ પછી જે પૂરજોશથી આ તરફ આવશે ને તે પૂરેપૂરો આવશે. જો જે વ્યક્તિ પૂરેપૂરો પ્રકૃતિમાં ડૂબ્યો ને એ પ્રકૃતિથી ઉપર ઉઠી શકવાનો છે. પણ જે અધવચ્ચે છે, હજી એને આને પૂરું નથી માનતો અને અધ્યાત્મમાં જવા માગે છે, ત્યાં એ દમિત કરે છે, સમજવા નથી માંગતો અને એ આ બાજુ જવા માગે છે, તો એ જઈ નહીં શકે. બરાબર? એટલે અહીંયા સંત જે અધ્યાત્મ જે તત્વ છે એ તત્વને અભિવ્યક્ત કરતી વખતે એને પાત્ર જોઈએ છે, અને એ પાત્ર છે આપણું અંતઃકરણ. બરાબર? એ જોવે છે કે આ અંતઃકરણ છે એ મળ વિક્ષેપ રહિત થઈ ગયું છે, ખાલી આવરણ છે, ખાલી એની દૃષ્ટિનો અભાવ છે. બરાબર? અને જેને દૃષ્ટિનો અભાવ છે તો એને જીવનમુક્ત સંતો દૃષ્ટિ આપે છે. અને દૃષ્ટિ શું આપે છે? તો એને એમ કહે છે કે તું પ્રેઝન્ટ મોમેન્ટમાં રહે, ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પનાને છોડી દે, નામ અને રૂપવાળો અત્યારે જે અહંકાર કેન્દ્રમાં છે એને તું છોડી દે, આવ તારા નિજી સ્વરૂપની અંદર અને સ્વરૂપમાં રહીને પછી પ્રકાશ કર. બરાબર? સ્વરૂપમાં રહીને જો પ્રકાશ કરે તો મને તમે એમ કહો કે સૂર્ય અને સૂર્યનો પ્રકાશ કઈ એવી વસ્તુ છે કે જેમાં યોતપ્રોત નથી થયેલી? કઈ એવી વસ્તુ? સૂર્યના કિરણો તમે એમ કહો ને તો ગમે એવી ઊંડી ગુફાઓ હોય, ગમે એવા ઊંડા કૂવાઓ હોય, એ બધામાં વયા જ જાય છે, ખાલી ઓપન જોઈએ છે. બરાબર? અને એ વયા જાય છે, એનાથી જ સર્જન છે, એનાથી જ પોષણ છે, અને એનામાં જ વિસર્જન છે. બરાબર? તો હવે તમે વિચાર કરો, તમે તમારા વર્તમાનની અંદર આવ્યા, તમે એ સ્વરૂપના તમારા નિજી સ્વરૂપના પ્રકાશમાંથી તમે જોવાનું શરૂ કર્યું કે જે પ્રકાશ સમાજનો નથી, જે પ્રકાશ ધર્મનો નથી, પણ તમારો આત્માનો પ્રકાશ છે. અને આત્માના પ્રકાશથી જ્યારે તમે જુઓ છો તો તમે વિશ્લેષણ કરશો શેનું? તમે કેવી રીતે કહી શકશો? કારણ કે જ્ઞાત જ તમારી પાસે નથી, તો આ વ્યક્તિ વિશે હું કેવી રીતે બોલી શકીશ કે આવી છે કે આવી છે? મારી પાસે શબ્દ કેવી રીતે રહેશે? બરાબર? તો વાસ્તવિક દર્શન તમને જો બહારનું થાય અથવા મન બુદ્ધિ ચિત્તનું તમને થાય, એ ત્યારે જ થાય કે તમે પૂરેપૂરા શુદ્ધ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ને તો જ થાય, નહીં તો બફર ઊભા કરશો અને તમે સંતોષ લઈ લેશો. બરાબર? તો અહીંયા આપણે સજાગ થવાનું છે બસ. અને હવે તમે તમારું બેક જે છે, જે તમે ગુમાવ્યા છે, એને તમે સમજી લો કે એમાં આપણે કઈ ભૂલ કરી હતી કે જેથી અત્યાર સુધી આપણને આ કર્યા જ કરવું પડ્યું. એ હવે તમે પોતે જ સમજી શકશો કે અહીંયા મારી ભૂલ છે, અહીંયા મારી ભૂલ છે. બીજું એક છે કે કોઈ પણ વસ્તુ હોય, ધારો કે તમે અત્યારે છો અને તમારે કંઈક વસ્તુ મામલતદાર આગળથી કઢાવી છે, તો તમે એમ નહીં કહી શકો કે હું આત્મામાં છું એટલે મારું થઈ જશે. તમારે ત્યાં જવું પડશે. ત્યાં મામલતદાર સુધી લઈ જનારો જેનો વગ હોય
તો આપણે એ વ્યક્તિને આપણે પકડશું અને આપણે શું કહેશું કે તમે તમારો મામલતદાર મિત્ર છે, તમે આ મારું કામ કરી આપો. કહે છે કે નહીં? એમ સંત છે એને સાધન છે એ મર્યાદામાં છે. જોજો, સંતનું સાધન મર્યાદામાં છે. સંતનું જે ચિત્ત છે એ અચિત એટલે સમષ્ટિ રૂપ બન્યું છે, બરાબર. અને સમષ્ટિ રૂપ બન્યું છે એટલે વિશેષ જે શક્તિઓ છે ને એની સાથે એને સંબંધ છે. અને વિશેષ શક્તિઓ સાથે સંબંધ છે એટલે એવા જે સંતો છે એ વિશેષ શક્તિનો આધાર લઈને તમારા અંતઃકરણ માટે એને જે કરવું ઘટે ને એ કરે છે એ એનો જ આધાર લે છે. એ એમ નથી કહેતો કે હું કરું છું, કારણ કે હુંની મર્યાદા છે, છુની કોઈ મર્યાદા નથી. ખ્યાલ આવ્યો? એટલે એટલું જોજો કે કંઈ પણ કાર્ય હોય એ સમષ્ટિ સાથે એક રૂપ થઈને સંતો કરતા હોય છે. એ આ દેહની સાથે એક રૂપ થઈને ક્યારે ન કરી શકે. એટલે સમષ્ટિની અંદર વિલીન આપણે ક્યારે થઈ શકીએ કે જ્યારે આપણે આનાથી આપણે ઉઠીએ અને સમષ્ટિની સાથે જોડાઈએ તો આપણે કરી શકીએ, નહીં તો નહીં, બરાબર. એટલે એમ કહે છે કે સાક્ષીમાં જે વ્યક્તિ આવી એ સમષ્ટિમાં ભળી, અને જેને સમષ્ટિમાં ભળ્યું એ થવાનું જાણી શકે. કેટલું? તો એની મર્યાદા ભલે રહી, પણ અમુક વસ્તુ એને અવ્યક્ત શક્તિ તરફથી પણ જણાવવામાં આવે અને એ જાણી શકે છે, બરાબર. તો આપણે એ મર્યાદા, આપણી જે વ્યક્તિની મર્યાદા છે એમાંથી આપણે ઉઠવું છે અને સમષ્ટિની જે મર્યાદા છે એમાં આપણે પ્રવેશ કરવો છે. તો એ ક્યારે બને? આ બધું વાસ્તવિક જો તમે જોઈ લો અને એનાથી ઉપર ઉઠી જાઓ તો બને, નહીં તો ન બને. તો આ મર્યાદામાં છે, ચિત્ત મર્યાદામાં નથી. એ સમષ્ટિ સાથે જોડાઈ શકે એમ છે અને એને જોડાય. એટલે જે વ્યક્તિને એનર્જીનો અનુભવ થતો હોય તો તમે એક વિચાર કરો કે સંત હજારો માઇલ દૂર હોય અને તમે એનું સ્મરણ કરો અને એની એનર્જી તમને તરત જ તમારી બોડીની અંદર આવી જાય તો એની ક્યાં મર્યાદા છે? મને બતાવો. એની મર્યાદા છે? પણ એને ઠેકાણે તમે અજ્ઞાની લોકોને યાદ કરો તો તમને નહીં મળે. એ વસ્તુ તમને નહીં મળે. તમારો અવાજ છે, તમારી અંદરની ભાવના છે, એ દૂર હજારો માઇલ બેઠેલો સંત હોય એ એને સમજી શકે છે અને આપણે બેહોશ વ્યક્તિ છે એ નથી સમજી શકતી. તો એનો અર્થ એમ થયો કે સંતે આ દેહની મર્યાદાને તોડી છે અને સમષ્ટિની મર્યાદાને સ્વીકારી છે, બરાબર. એટલે એ ક્રમસવાર તમે ક્યારે જઈ શકો અને મૂળ શુદ્ધ સ્વરૂપ જે છું છે અહીંયા તમે ક્યારે આવી શકો? તો આ તમારા જે પડદા છે ને એ તમે હટાવો ને તો જ એને સમજો, એને સ્વીકારો, તો જ તમે એનાથી મુક્ત થઈ શકો, નહીં તો ન થઈ શકો, બરાબર. તો હવે એ વિષયમાં તમે શું અંદર સમજાય? ખાલી એક વાસ્તવિકતા ઉપર જ આ સમજાયું તમને. એટલે પેરેગ્રાફ ચાલ્યો તો એ શાંતિ માટે જવા માટે નિયમો શાંતિ સુધી એટલે જોજો નિયમ શબ્દને આપણે ચોકડી મારજો. નિયમ છે એ અહંકારના કેન્દ્રમાં લાગુ પડે અને સમષ્ટિનો જે નિયમ છે એ પ્રેઝન્ટ મુમેન્ટની અંદર જે વસ્તુ જેવી હોય ને એવી જ પ્રગટ થવી, એ એનો લો છે, બરાબર. હવે એ જે વાસ્તવિક લો છે એનાથી આપણે ભીન ઊભા છે. જો આપણે એમ કહીએ કે પાણીનો પ્રવાહ છે સાગર તરફ જઈ રહ્યો છે, એ કોઈ દિવસ ઉપર ન જાય, સાગર તરફ જ જાય, બરાબર. હવે એ આપણી જે પ્રારબ્ધની જે યાત્રા છે એ યાત્રા એના લો પ્રમાણે હાલી રહી છે, બરાબર. એ હાલી રહી છે એની અંદર આપણો અહંકાર છે એ એવો ચંચુપાત કરી રહ્યો છે કે અત્યારે જે છે ને
એમાં એ ઊભો નથી રહેતો. અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં જે છે એમાં એ ઊભો નથી રહેતો. અને એ શું કરે છે એમ, કાં તો તમને ભૂતકાળની સ્મૃતિ સાથે જોડીને અત્યારનું જે સુખ છે એમાં દુઃખ ઊભું કરી દે, કાં તો ભવિષ્યની કલ્પના સાથે જોડાવીને તમને ગતિ કરાવી દે, બરાબર. અને કાં તો તમારા અહંકાર કરે એવું કે દોષારોપણ દઈને તમને નવા કર્મમાં નાખી દે. આ કામ એ કરે છે, બરાબર. એટલે પ્રારબ્ધ છે એને એ સ્વીકારતું નથી. પ્રારબ્ધનો વિરોધી બને છે અહંકાર, અને વિરોધી બને છે એટલે નવા રસ્તાને ચૂંટે છે. અને નવા રસ્તા જેમ જેમ એ ચૂનતો જાય છે ને એમ અત્યારે જે છે ને એમાં સંઘર્ષ ઊભો થતો જાય છે, બરાબર. હવે એ સંઘર્ષ એવો છે, કાં તો આપણને કાયર બનાવે, કાં તો આપણને ભાગેડું બનાવી દે, અને કાં તો પછી આપણને મૃત્યુની સૈયા સુધી લઈ જાય છે, બરાબર. તો અહીંયા તમે સજાગ થઈ જાઓ અને એમ કહો કે આ મારી યાત્રા છે, બરાબર. અહીંથી બોમ્બે સુધી મારે જવું છે. હું એમ ન કહી શકું કે નવસારી નહીં જવું જોઈએ, પાપી હોવું જ નહીં જોઈએ, એમ તમે નહીં કહી શકો. જેવા હશે, સારા હશે, ખરાબ હશે, તોફાની હશે, શાંત હશે, બધાય ગામડાઓને પાસન તો કરવું જ પડશે તમને, બરાબર. એમ દરેક પ્રસંગો છે, દરેક વ્યક્તિઓ છે, દરેક સંબંધો છે, એમાં તમારે પાસન તો થવું પડશે. પણ કેવી રીતે પાસન થાવ? તો કે ફરિયાદાત્મક જે વલણ અહંકારનું છે એનાથી તમે મુક્ત થઈ જાઓ. ફક્ત એનો સ્વીકાર કરો, હકીકત છે એનો સ્વીકાર કરો. અને જો તમે સ્વીકાર કરો ને તો તમારી પાસે રસ્તો છે. અને રસ્તો શું છે? તો બહિરંગ નહીં, અંતરંગ રસ્તો છે. અને તમને અંતરમાં એ ડૂબાડી શકે એમ છે, બરાબર. પણ આ યાત્રાની અંદર આ દૃષ્ટિ જે આપણી ખૂટે છે તે આ દૃષ્ટિ ખૂટે છે. કર્મ મારું છે અને મારા કર્મના આધારે આ સંબંધો છે, તો આ સંબંધોને હું સ્વીકારી લઉં. મારું કર્મ છે એ આવું કર્યું, હવે પછી આ કર્મ હું ન કરું કે જેથી આવા પ્રસંગો ઊભા થાય, બરાબર. એવો હવે કર્મ ન કરું કે આવી વ્યક્તિઓ સાથેનું મારું જોડાણ થાય. હવે હું એવું કરું કે જેથી ઉચ્ચ સ્થિતિવાળા જે લોકો હોય એના સંબંધમાં હું આવું અને મને શાંતિ, આનંદ, પ્રેમ આપે એવી સ્થિતિમાં હું જાઉં, બરાબર. એટલે આમૂલ પરિવર્તન આપણું જે લાવવું છે એ આપણે ક્યારે લાવીએ? તો કે આપણી યાત્રા છે ને એ યાત્રાની જેમ છે ને એમ જ જવા દો. એની અંદર તમે પોતે તમારા રસ્તા નહીં ચૂંટો. જે છે એમાંથી રસ્તો ક્યાં આવે છે? તો રસ્તો એક જ કરવાનો છે કે આ જે વૃત્તિ છે એ બારે અહંકારના કેન્દ્રમાં રહીને બોલવા તત્પર થઈ જાય છે, એને બદલે અહીંયાથી છોડીને આત્માની સાથે જોડી દો. બસ આટલું કરવાનું છે. જો તમે આત્માની સાથે જોડી દો તો આ જે વસ્તુ છે ને એ તમને અશાંત નહીં કરે, તમને શાંતિ જ આપશે. કારણ કે તમારી અંદર જ વિરોધ નથી. તમે વિરોધ કરનારો અહંકાર જ અહીંયા મરી ગયો છે, તો વિરોધ કરશે કોણ? બરાબર. એટલે પ્રશાંતિ અને કરુણા છે એ અણમોલ તો આપણી અંદર પડ્યા જ છે જ. પણ જે પ્રોબ્લેમ છે એ અહંકારનો છે, એ તમને સમજાય છે? એ તમે સ્વીકારો છો? એમ જો સ્વીકારો તો આ છે જ. આમ જોજો, હર પલ હર ક્ષણ આપણે એમ કહે ને ડાભુડિયું, ઘણા લોકો એમ કહે કે ડાભુડિયું કોઈક વ્યક્તિને આપી દે તો એને બિચારાને વાગ્યા કરે. એમાં આ ડાભુડિયું આપણી અંદર જ છે અને આપણને હર પલ હર ક્ષણ છે ને ખૂંચ્યા જ કરે છે. કાં કોઈનું શબ્દ ખૂંચે છે, કાં કોઈનું રૂપ ખૂંચે છે, કાં કોઈને પરિસ્થિતિ ખૂંચે છે, કાં કોઈને કામ ખૂંચે છે, ક્રોધ ખૂંચે છે, બધું ખૂંચે જ છે, બરાબર. પણ અહીંયા જોજો, આ જ કામ, આ જ ક્રોધ, આ જ લોભ જે સાધન છે એ અધ્યાત્મમાં લઈ જાય એવું છે અને આપણને એ અધ્યાત્મમાં જવા નથી દેતું, આપણને કર્મોમાં લઈ જાય છે, આપણને હેતુ સાથે એ કર્મ કરાવે છે. તો અહીંયા આપણે સજાગ થવું જોઈએ. એટલે ભૂલ શું? તો આ ભૂલ, બીજી કોઈ ભૂલ છે નહીં. હવે કહો, અમને આપી દો તો વાંચો.
સમજાય છે ને હું કહું છું સમજાય? ખાલી વૃત્તિ છે એને આત્માની સાથે જોડવી, એને નામરૂપ સાથે નહીં જોડવાની. ખાલી આ વૃત્તિ છે ને એમાં જ આપણી ભૂલ છે. જેમ તમને ખ્યાલ હોય કે ઇલેક્ટ્રિક વાયર હોય એમાં નેગેટિવ પોઝિટિવ બે છેડા હોય. હવે જો તમને એનો ખ્યાલ ન હોય તો પ્રોબ્લેમ સર્જાઈ જાય. અને જો તમને ખ્યાલ હોય અને જે રીતે જોડવા જોઈએ એવી રીતે તમે જોડો તો એ પ્રકાશે આપે. બરાબર? જેના માટે આપણે એને ઉપયોગમાં લેવો હોય તો એ કાર્યરત થઈ જાય. આમ તો અહીંયા એમ કહે છે આત્માની સાથે પોઝિટિવ છેડો છે એ આત્માની સાથે જોડી દો. બરાબર? નેગેટિવ છેડો છે આ પ્રકૃતિ છે આપણી. બરાબર? એ પ્રકૃતિની સાથે તમે જોડો તો જ્ઞાન જ સર્જન થાય, બીજું કાંઈ ન થાય. જ્ઞાન શું સર્જન થાય? આધારથી જ આ પ્રકૃતિ ચેતનવંતી થઈને ચૈતન્યની શક્તિ કેટલી પ્રચંડ છે એનું આપણને બોધ કરાવે છે. બોધ કોણ કરાવે છે? સુનામી કરાવે છે. બોધ કોણ કરાવે છે? ધરતીકંપ કરાવે છે. બોધ કોણ કરાવે છે? આ વર્ષા કરાવે છે. બોધ કોણ કરાવે છે? તો પ્રકૃતિની હર પલ હર ક્ષણ જે સ્થિતિ છે ને એ ચૈતન્યની જ પ્રચંડ શક્તિનો એ આપણને બોધ કરાવે છે. પણ આ બોધનું ભાન કોને થાય? તો જેનો છેડો બરાબર આત્મા સાથે જોડાયો હોય. અને નેગેટિવ છેડો છે એ પ્રકૃતિ સાથે જ્યારે જોડાય ત્યારે એ જ્ઞાનને સર્જન કરી શકે, નહીં તો ન કરી શકે. બેય છેડામાં એકેય છેડો એવો નથી કે નકામો છે. બેય કામના જ છે. બરાબર? પણ યથાર્થ એનો ઉપયોગ થાય તો એ કામનો, અને જો એનો દુરુપયોગ થાય તો આપણને મૃત્યુ આપી દે છે. બરાબર? એટલે આ શરીર છે એ ખરેખર કામનું જ. આ શરીર અણમોલ છે. જેટલો આત્મા અણમોલ છે એટલું આ સાધન અણમોલ છે. કેમ? તો કે આ સાધન જો ન હોય આપણી પાસે તો 84 લાખ યોનિઓમાંથી મુક્ત કેમ થવું? દૃષ્ટિ તો આ સાધનના માધ્યમ દ્વારા, આ સાધનના માધ્યમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો બોધ થાય છે. આ સાધન ન હોય તો એનો બોધ કોણ કરાવે? બરાબર? એની તૃપ્તિ કોણ અપાવે આપણને? એમ તો આ છે તો સાધન અપાવે. બરાબર? એટલે આ સાધનનું મૂલ્ય આપણને ત્યારે જ સમજાય કે જો આપણે આત્માના મૂલ્યને સમજાવ હોય તો આ સાધનનો ઉપયોગ આપણે સદુપયોગ કરશું. અને નહીં તો પછી દુરુપયોગ કરીને આપણને મૃત્યુ સુધી આ લઈ જશે આ સાધન. બરાબર? જેમ આપણે એમ કહીએ છીએ ને કે સ્કૂટી હોય તોય ભલે, કાર હોય તોય ભલે, પણ જો બેફામ એનો ઉપયોગ કરે તો એને મૃત્યુમાં નાખી દે, અને સભાનતાપૂર્વક જો એનો ઉપયોગ કરે તો એને રાહતે આપી દેશે. બરાબર? તો આ સાધન છે. સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તો સંતોએ કરીને આપણને બતાવ્યું છે કે એને આ રીતે ઉપયોગ કરવો. પ્રશ્ન છે, પરંતુ પ્રથમ તો કોઈ ભૂખ કે ભૂખમરો હોવા જ ન જોઈએ. ભૂખમરો અને હિંસા જેવા અનિષ્ટોનું નિવારણ કર્યા સિવાય આપણે એક બહેતર સંસારનું નિર્માણ કેવી રીતે કરી શકવાના છીએ? પ્રશ્ન છે. સંત જવાબ આપે છે, તમામ અનિષ્ટો અચેતનાનો પ્રભાવ જ છે. તમે અચેતનાની અસરોને નિવારી શકો છો, પણ તે અનિષ્ટોના મૂળ કારણને દૂર કર્યા સિવાય તેમને દૂર કરી શકવાના નથી. હા, હવે આટલું જ વાંચ્યું છે. બરાબર? એટલે એક વ્યક્તિનો પ્રશ્ન છે કે આ ભૂખમરો છે એની અંદર આપણે બધું જોવા મળે છે, આપણે જોઈ જ રહ્યા છે બધે. બરાબર? હવે એ અનિષ્ટ જે છે એ ખરેખર હોવું ન જોઈએ એમ આપણું જે કહેવું છે, તો એના મૂળ સ્ત્રોતમાં કોણ છે? બરાબર? હવે અહંકાર જ્યાં હોય ત્યાં એની કોઈ ચેષ્ટા
એવી હોય ખરી કે 100 કેન્દ્ર ન હોય ને બીજું કેન્દ્ર હોય એમાં હોય ખરું એવું? 4 એક જ મા બાપના 4 પુત્રો હોય અને એની અંદર અહંકાર રમી રહ્યો છે, બરાબર? તો છે એક જ મા બાપના પહેલાંથી ઉત્પન્ન થયેલા, બરાબર? અને 4 છે એમાં એકે એવો ભાઈ છે કે જેમાં એનું પોતાનું કેન્દ્ર ન હોય ને બીજા તરફ કેન્દ્ર રાખીને વહે એમ. બની જ નહીં શકે. જો કદાચ કોઈ ભાઈઓ એમ કે ના એવું નથી, બધે એવું નથી, અમુક ભાઈઓ એવા છે કે બીજા ભાઈનો વિચાર કરે એમ. અહીંયા હું ચોખ્ખું કહી શકું એમ છું કે જીવન મુક્ત જે સ્થિતિ છે એની અંદર વિશ્વ એનું આખું ભાઈ છે, બરાબર? અને જ્યાં અહંકારનું કેન્દ્ર છે ને ત્યાં મા બાપથી જન્મેલા જે ભાઈઓ છે એ જ એટલા જ એના ભાઈઓ છે, બરાબર? હવે અહંકારનું જે કેન્દ્ર હોય અને એ કેન્દ્ર એના ભાઈઓનું અનિષ્ટ કરવા તૈયાર ન થતું હોય તો એની પાછળ એ અહંકાર જ ઊભો છે અને એ અહંકાર કોઈ દિવસ હેતુ વગર કાર્ય ન કરે. ધારો કે મોટો ભાઈ હોય એ નાના ભાઈને જોતો હોય અને એનું બધી વ્યવસ્થા એ કરતો હોય તો એ હેતુ વગર ન કરતો હોય, એને ક્યાંક ને ક્યાંક જુદી રીતે સ્વાર્થ હોય ને હોય, બરાબર? બીજું એક, જો બાળકો થાય તો 4 ભાઈઓની અંદર વિચાર એના બાળકો માટે જ આવે, ભાઈઓના બાળકો સુધી ના જાય, બરાબર? અને જો ભાઈઓના બાળકો સુધી જતું હોય તો એ જે વ્યક્તિ છે એ એને સલામતી જોઈએ છે, એની ઇમેજ છે અને એની અંદર ભય છે એટલે એ કરી રહ્યો છે. જો આમાંથી 3 વસ્તુ ન હોય ને તો એ ન કરે, બરાબર? એટલે આ માનવું જ ખોટું છે કે અહંકારનું કેન્દ્ર હોય અને એ બીજાની સેવા કરી શકે અથવા ઉપયોગી થઈ શકે, એની ઉપર ચોકડી મારો. અહીંયા ક્યાંક હેતુ છે, ક્યાંક ભય છે, ક્યાંક ઇમેજ છે, ક્યાંક હેતુ છે, બધું છે અંદર, બરાબર? એટલે હવે અહીંયા એમ કહે છે કે જે આ અનિષ્ટ છે અનંત વિશ્વની અંદર જે અનિષ્ટ થઈ રહ્યું છે, જે તાપ આપણે અત્યારે જોઈ રહ્યા છે એમાં આપણે એમ કહીએ કે આ બધા સુધારો કરે તો એ બાજુ આંગળી ન રાખો, કારણ કે વ્યક્તિથી બનેલું આ વિશ્વ છે અને વ્યક્તિની અંદર રહેલું આ અનિષ્ટ છે અને એ અનિષ્ટ જથ્થાબંધની અંદર એકબીજાને સપોર્ટ કરીને ઊભું થયેલું છે. તો હવે એને નષ્ટ કરવું હોય તો ક્યાંથી નષ્ટ કરવું? આમથી કરવું કે આમથી કરવું? આમથી કરવાનું થશે, આમથી નહીં થાય, બરાબર? હવે અહીંથી તમારું અનિષ્ટ તમે દૂર કરી દો તો તમારો જે વ્યવહાર છે, તમારી જે દ્રષ્ટિ છે ને એની અંદર એક જ બોધ આવી જશે કે જે કંઈ થઈ રહ્યું છે ને એ પણ અહંકારના કેન્દ્રમાં રહીને થઈ રહ્યું છે અને અહંકાર આ જ કરે. એ અહંકારની અંદર અનિષ્ટ સિવાય બીજું કંઈ હોય જ નહીં એવો એને બોધ થાય ને એટલે એની ફરિયાદ જતી રહે, એની પોતાની જે ફરિયાદ છે ને એ જતી જ રહે. એટલે ઘણા સાધકો એમ કહે છે કે એવા સંતો થઈ ગયા જેના જીવનચરિત્ર આપણે વાંચીએ તો વિવેકાનંદ થઈ ગયા, રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, એ બધાના જીવનચરિત્રને એમ કે કલિકાલ ચાલી રહ્યો છે. કોઈ એમ નથી કીધું સતયુગ ચાલી રહ્યો છે, કોઈ એમ કીધું બધાની અંદર હિંસા છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, આ વિશ્વની અંદર વ્યાપી રહ્યો છે, બરાબર? તો એની અંદર કોઈ એવું અભિવ્યક્ત નથી કરી કે અત્યારે બધે શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, એવી કોઈ અભિવ્યક્તિ નથી. તો એ કેમ નથી થઈ? એ કેમ આ અભિવ્યક્તિ અનિષ્ટની કરી એમ? તો કે ભાઈ અહંકાર હોય ત્યાં આમ જ હોય, પછી એની માત્રા ઓછી હોય કે વધારે હોય પણ હોય આ જ માત્રા, બરાબર? તો અહીંયા એમ કહે છે કે આ પ્રશ્ન જેણે ઉઠાવ્યો છે ને, જેણે આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ અનિષ્ટને દૂર કરવો જોઈએ, ભૂખ મરો છે, ભૂખ છે, બધું અનિષ્ટ દૂર કરો એમ,
તો કે અહીંયા સુધી નહીં જા, અહીંયા આવી જા, તારાથી તું શરૂ કર. જે કંઈ શરૂ કરવું છે એ બીજાને આપણે નથી કહેવાનું, આપણાથી આપણે શરૂ કરીએ. અને જો આપણે આપણાથી શરૂ કરીએ અને આપણને પોતાને એનાથી મુક્તતા અનુભવાય, શાંતિ અનુભવાય, તો પછી જોવાનું નથી કેમ આપણે કર્યું, આપણે અનિષ્ટથી મુક્ત થઈ ગયા, તો પછી સામાનું અનિષ્ટ છે એ એની ફરિયાદ આપણી અંદર નહીં રહે. બરાબર? એટલે જે કંઈ કરવું છે અહીંથી કરવું છે. બીજું એક તમને કહી શકું છું કે જેને વિજ્ઞાન સાથે જ્ઞાન લીધું છે, જેને પ્રચંડ અભ્યાસ કર્યો છે, એવા સંતો બોલ્યા છે કે માનવ છે એની અંદર તમે જુઓ તો આપણે પૃથ્વી ઉપરના જીવો છે જેની ઉપર 90 લો લાગી ગયા છે. એટલે બધા ગ્રહોના, બધા પરિબળોના લો આપણી સાથે છે. કેમ? બધા ગ્રહોના તાર આપણી સાથે જોડાયેલા છે. જેમ આપણે એમ કહીએ કે એક વૃક્ષ ઊભું હોય અને એની એક ડાળી કોઈ હલાવે તો આખા વૃક્ષની બધી ડાળીઓ હલે છે. આપણે એક હલાવીએ બધી હલે. એક કુટુંબની અંદર કોઈ પણ પ્રશ્ન આવી જાય તો કુટુંબની 100 વ્યક્તિ હોય ને, અથવા એના આડોશ પાડોશથી માંડીને દૂર ગયેલી વ્યક્તિ હોય ને, એને એ હલે છે. એક જ પ્રસંગ કેટલાઓને હલબલાવી નાખે છે. એ આપણો અનુભવ કહે છે કે ધારો કે એક ઘરની અંદર છોકરો ખરાબ નીકળ્યો અને એને ત્રાસ આપવાનું શરૂ કર્યું, તો એ વડીલની સાથે જેટલા જોડાયેલા છે બધાને પીડા થાય છે. બરાબર? એટલે એનો અર્થ એમ થયો કે એકની સાથે જેટલા જોડાયા છે એ બધા સુખ દુઃખના સાથી છે. અત્યારે આપણે સત્સંગમાં છીએ, આપણે જોડાયેલા છે. આમાંથી કોઈને પણ કંઈક થાય ને એની અસર બધાને લાગુ પડે છે. બરાબર? ઓછી વધતી બધાને થાય છે. એવી રીતે તમે એમ કહો કે ગ્રહની અંદર કંઈ પણ ઘટનાઓ ઘટે અને એ ઘટનાઓની જે અસરો છે, ગ્રહોની અંદરથી જે રસાયણો છૂટે છે, એ બધા રસાયણોની અસરો આપણી ઉપર છે. બરાબર? હવે આપણી ઉપર હોય, ઉપર કંઈ પણ એવું થાય તો પૃથ્વી ઉપર હિંસા લાંબા કાળ સુધી રહે. ઉપર કોઈક એવી ઘટનાઓ થાય તો કામની અસર આપણી પૃથ્વી ઉપર લાંબા કાળ સુધી રહે છે. બરાબર? સમયમાં ભેદ છે. ત્યાં તો એક ઘટના એક ક્ષણમાં ઘટીને બંધ થઈ ગઈ, આપણે અહીંયા આવી અસરો તો પ્રચંડ રૂપે આવી ગઈ. કારણ કે આ સાધન એવું છે, આ પૃથ્વી એવી છે કે છેલ્લે અહીંયા આવે છે અને આવે છે લાંબા કાળ સુધી રહીને પછી જાય છે. બરાબર? તો અહીંયા અત્યારે જે પરિબળ હાલતું હોય એમાં હિંસા હાલતી હોય, કામ હાલતો હોય, ક્રોધ હાલતો હોય, ખૂન ખરાબા હાલતા હોય, દુકાળ હાલતો હોય, બધું જે હાલે છે ને એ ઉપર ઘટનાઓ ઘટી રહી છે એના આધાર ઉપર હાલે છે. બરાબર? હવે એના આધાર ઉપર જો હાલતી હોય, દરેક વ્યક્તિ એની સાથે જોડાયેલી છે, તો આપણે કેવી રીતે કહી શકીએ કે આ વ્યક્તિને એને નહીં થવું જોઈએ, આ વ્યક્તિ એના એ હિંસા તત્વ જે છે એનાથી મુક્ત થવી જોઈએ? કેવી રીતે આપણે કહી શકીએ? કારણ કે એની બોડી પણ જોડાયેલી છે. બરાબર? ફેર એટલો જ આપણે કરી શકીએ કે આપણે જે જોડાણમાં દેહ સાથે છે અને જો આપણને સત્સંગ મળ્યો હોય તો આપણે એ બધા પરિબળનું જો આપણને ભાન થાય કે ભાઈ ઉપરથી આ ઘટનાઓ ઘટી, એની અસર આ બધાની અંદર આવી અને બેહોશ જીવો છે, મશીનવત છે, એમાં જે ચાપ દબાઈ ગઈ છે એમ ચાલી જાય છે. એ લોકોને નથી ખબર કે અમે શું કરી રહ્યા છે. બરાબર? પણ જેને ખબર છે એ શું કરે છે તો કે એની સાથે જોડાતું નથી, એ પરિબળની સાથે એ જોડાતો નથી. કેવી રીતે? તો આપણને ખબર પડે છે કે લંકાની અંદર બધી વ્યક્તિઓ છે રામના વિરોધી છે, એમાં એક વ્યક્તિ એવી છે રામમય છે. બરાબર? એને આ આખા લંકાનું જે વાતાવરણ છે, આખા લંકાની અંદરની જે ક્રિયાઓ છે, જે પ્રવૃત્તિઓ છે, એ આ વ્યક્તિને સ્પર્શ નથી કર્યો. વિભીષણને એનો સ્પર્શ નથી થયો અને એ હોવા છતાં નથી થયો. તો એ અડગ કેવી રીતે રહી શક્યા? તો કે એની જે વૃત્તિ હતી રામ સાથે જોડાઈ હતી, રાવણ સાથે નથી જોડાઈ. જો બરાબર? એટલે એ એમાં રહીને આખી અયોધ્યાની અંદર માતા સરસ્વતીને કોઈની બુદ્ધિની અંદર પ્રવેશ કરવો તો એ શોધી રહ્યા હતા
કે હું કોની બુદ્ધિમાં પ્રવેશ કરું કે જેથી એ વિચિત્ર તત્વને માંગે એમ. એને કોઈ ન દેખાણું. કેમ? તો કે આ અયોધ્યાની એક વ્યક્તિ હતી એ રામમય હતી, રામને પ્રેમ કરનારી હતી. બરાબર. તો અયોધ્યાના જે વાસીઓ હતા એ રામમય હતા, રામના પ્રેમમાં લીન હતા. તો એની અંદર અયોધ્યાની એક જ દાસી એવી હતી કે જે અયોધ્યાની નથી. બરાબર. તો વિચાર કરો કે કૈકેયીની જે દાસી હતી એ અયોધ્યાની નહોતી, તો સરસ્વતી માતા એમાં પ્રવેશ કરી ગયા. બરાબર. જો કબૂતી કોની અંદર આવે અને કોને એ કબૂતી સુજાડીને કાર્ય બગાડી નાખે, તો સમજી લેવાનું કે જેની અંદર રામ સાથેની વૃત્તિ જોડાણમાં ન હોય અને અહંકાર સાથે જો જોડાયેલી હોય તો એની અંદર આ કબૂતી પ્રવેશ કરી જાય. બરાબર. તો વિચાર કરો કે આપણે ક્યાં ઊભું રહેવું છે. અહીંયા કહે છે કે વાસ્તવિકતાનું દર્શન કોણ કરી શકે એમ, તો જેની રામ સાથે જોડાણ છે એ કરી શકે. જેની રામ સાથે જોડાણ નથી એનું કરી શકે. બરાબર. તો અહીંયા એણે એમ કીધું અનિષ્ટ જે છે એને કેવી રીતે, આ ભૂખમરો જે છે એને દૂર કેવી રીતે આપણે કરશું એમ. તો એને દૂર કરવો જોઈએ એમ. તો કે કરવો જોઈએ, કેવી રીતે દૂર કરવો એની પર ચોકડી મારો. અનિષ્ટ ઊભું કોણે કર્યું છે? તો કે આપણા જ અહંકારે કર્યું છે. આ અનિષ્ટ છે એની અભિવ્યક્તિ પણ આપણા જ અહંકારે કરી છે. એવું જોવડાયું કોણે? તો કે આપણા અહંકારે જ આને અનિષ્ટ કહીને આપણને દેખાડ્યું છે. ધારો કે તમને ખ્યાલ હોય, કોઈ પણ એક વ્યક્તિનો પ્રસંગ લો ને તો તમને એમ થાય કે જેમ તમને ખ્યાલ નહીં હોય કે અત્યારે ચેનલમાં હનુમાનજીનું આવે છે, એની અંદર એમ કહે છે કે શ્રાપ અને આશીર્વાદ છે. એમાં આશીર્વાદને આપણે મૂલ્ય આપીએ છીએ, શ્રાપને આપણે એમ કહીએ છીએ કે એ વ્યક્તિ કેવી પેલી છે કે જેની અંદર કરુણા કે દયા નથી ને એને શ્રાપ આપી દીધો. બરાબર. પણ એમ કહે છે કે શ્રાપે અસ્તિત્વના આધારમાંથી જ નીકળે છે. જે કંઈ ઘટના છે ને એ અસ્તિત્વમાંથી જ આવે છે. અસ્તિત્વ જે કંઈ કરાવી રહ્યું છે એની અંદર હંમેશા શુભ જ કાર્ય છે, મંગલ જ કાર્ય છે. આપણા અહંકારથી આપણે એને જોઈએ છીએ તો આપણે એને શુભ કે અશુભ બોલીએ છીએ. તમને ખ્યાલ હોય તો જ્વાળામુખી જ્યાં પ્રગટ થાય છે ને એમાં જ્યાં રહેનારા જે લોકો છે એ એને જ્વાલા દેવી ગણીને પૂજી લે છે અને એમ કહે છે કે ભલે હજારોનો વિનાશ કરે છે પણ પાછળથી 100 વર્ષ સુધી અહીંયા વાતાવરણ જે ભૂમિનું જે છે એમાં એ તત્વ ભરી દે છે. બરાબર. અને સર્જન કેટલું મહાનંદ કરે છે અને ઐશ્વર્યને ભરી દે છે. એ આ જ્વાલા છે. તો એને મા તરીકે એ લોકો સ્વીકારે. અને આપણે ભયથી એનાથી ભયભીત છીએ કે આપણને આ જ્વાલા જો પ્રગટ થશે તો મારી નાખશે. પેલા લોકોની ભય નથી. એ લોકો એમ કહે છે કે આ જો પ્રગટ થાય છે ને તો જે ધરતી છે એ રસ વગરની થઈ ગઈ છે ને રસોમી કરી દે છે. તો એણે આ દ્રષ્ટિથી જોયું. આપણે વિનાશની દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. એમ અહીંયા કહે છે કે અહંકાર છે એ અનિષ્ટ કહી રહ્યો છે. બરાબર. પણ ખરેખર જો પ્રજ્ઞાની દ્રષ્ટિએ જોઈએ તો એ અનિષ્ટ નથી. જે અનિષ્ટ છે એ શું છે? તો કે તારો સંસ્કાર અનિષ્ટ છે અને તને આ બતાવી રહ્યો છે. જે કંઈ થઈ રહ્યું છે ને એ વિકાસ જ કરાવી રહ્યું છે, એ કોઈને હાનિ નથી કરી રહ્યું. જેમ આપણે એમ કહીએ કે ધરતીકંપ થયો તો ધરતીકંપે હાનિ નથી કરી, એનો વિકાસ કર્યો છે. જ્યાં જ્યાં વિનાશ થયો છે ત્યાં સર્જન નવા કરીને આપ્યું છે. જ્યાં વ્યવસ્થા નહોતી ત્યાં સારી વ્યવસ્થા કરીને આપી છે. જ્યાં પાણી નહોતું ત્યાં પાણી પ્રગટ થઈ ગયું છે અને જ્યાં પાણી હતું ત્યાં પાણી વગરનું કરી નાખ્યું. કેમ? તો બેલેન્સ લાવી દીધું. બરાબર. એટલે કોઈ પણ કુદરતી ઘટના જુઓ ને તો ઘટનાની અંદર ક્યાંય આપણને અમંગલ નહીં દેખાય, બધું મંગલ જ દેખાશે. બરાબર. તો એ બતાવે છે કોણ? તો કે આપણા જીવનમુક્ત સત્વો છે એ આ બે ઘટનાઓને પ્રકાશિત છે, બેયને. બરાબર. એટલે અહીંયા છે જે એક ઘટનાને જોવે છે એટલે એમ કહે છે કે આનું નિવારણ કરો.
પણ એનું નિવારણ ક્યારેય ન થાય. આપણે એમ કહીએ છીએ કે જગતને ફેરવી નાખો, ભાઈ જગતને શું, સંત જ્યાં બેઠો છે ત્યાં 4 વ્યક્તિ છે એને ફેરવી નથી શકતા. એ બરાબર કેમ નથી ફેરવી શકતા? તો કે ભાઈ વ્યક્તિ ખુદ એના અહંકારને લઈને ઊભી છે, એ કેવી રીતે ફેરવાય? બરાબર, જગતને સુધારવાનું નથી, આપણે સુધરી જવાનું છે. આપણે સુધરી ગયા તો જગત સુધરેલું જ દેખાશે, તમને ક્યારેય એ ખરાબ નહીં દેખાય. બરાબર, એટલે અનિષ્ટ જે શબ્દ છે એ અહંકારના કેન્દ્રમાંથી ઉઠ્યો છે. એટલે અહીંયા એકાદ ટોલે એમ કહે છે કે ભાઈ આપણાથી આ ઊભું થયું છે. એટલે વ્યક્તિથી ઊભું કરાયેલું આ પરિબળ છે. વ્યક્તિ ખુદ જ એની પર કામ કરશે તો સમષ્ટિમાં આ કામ થશે. બરાબર, એટલે આંગળી આવશે આપણા તરફ જ, બીજી આંગળી નીચે. એટલે સમજ્યા ખરા તમે કિશોરભાઈ? એટલે હવે આપણે આમ ધ્યાન દેવાનું કે આપણી સાધના છે ને, એ સાધના એવી છે કે પરમાત્મા છે એ સામે પ્રસંગ ઘડે છે. પરમાત્મા છે આપણને પેપર ભરવાનું કહે છે. હવે આપણે પેપર ભરી શકીએ એમ છે કે નહીં? જુઓ, અને જો પ્રાર્થનામય હશું તો એને પ્રેમ કરતા હશું ને તો આપણે પેપર ભરી શકીએ. અને આપણે ખબર છે કે પ્રેમીની એટલી પ્રચંડ તાકાત છે કે એ બ્રહ્માંડ ડોલાવી શકે. જેને પરમાત્માને પ્રેમ કર્યો છે એને બ્રહ્માંડ ડોલાવ્યું છે, આપણે ડોલાવી શકીએ. બરાબર, કારણ કે એની તોલે આપણે કોઈ વસ્તુનું મૂલ્ય નથી પ્રકૃતિનું મૂલ્ય. જો પ્રકૃતિનું મૂલ્ય ન હોય તો અહંકારનું કોઈ મૂલ્ય નથી. એટલે આમ ક્રમિક જે કીધું છે ને એટલા માટે ક્રમિક કે એકી સાથે તમે એક પડદો જ ખુલશે. તમે હાલશો ને, જેમ તમને કીધું ને કે પ્રથમ અહીંયા જાગરણ આવશે, પછી મનમાં આવશે, અને મનમાં જાગરણ આવ્યું તો બુદ્ધિમાં આવશે સાચું જાગરણ. એમ આમ ઉપર છલું નહીં, એમ ચીચરું નહીં. એટલે ક્રમશવાર સ્ટેપ ચડશે આપણે, અને આવરણ એના ધીમે જેમ આપણે આરૂઢ થતા જશું, અંતર્નિરીક્ષણ કરતા જશું તો એની અંદર આપણે આરૂઢ થઈ શકશું. એમાં શંકાને સ્થાન નથી.